Hello दोस्तों, once again I'm very welcome back to the new video, and in this video we are going to discuss about diploma engineering admission process। अब दोस्तों यहाँ पर ACPC सिर्फ डिग्री इंजीनियरिंग की प्रोसेस ही नहीं करवाता है, इसके अलावा यहाँ पर बहुत सारे दूसरे सारे कोर्सेस है, उसकी भी यहाँ पर एडमिशन प्रोसेस ACPC के थ्रू होती है। जैसे कि यहाँ पर आर्किटेक्चर एडमिशन हो गया, उसके अलावा यहाँ पर MBA MCA एडमिशन हो गया, इसके अलावा यहाँ पर डिप्लोमा इंजीनियरिंग की बात करें, फार्मेसी इंजीनियरिंग की बात करें, तो ये सारे विविध कोर्सेज है, इसकी भी यहाँ पर एडमिशन प्रोसेस ACPC के थ्रू ही होती है, जिससे यहाँ पर आप डिग्री इंजीनियरिंग के प्रोसेस में पार्ट लेते हो। सेम इसी तरह से यहाँ पर डिग्री इंजीनियरिंग के साथ साथ डिप्लोमा इंजीनियरिंग की प्रोसेस भी ACPC के थ्रू ही होती है। तो आज के वीडियो के अंदर हम यहाँ पर मेरिट के ऊपर डिस्कशन करने वाले हैं। इसके अलावा यहाँ पर पूरा का पूरा जो एडमिशन प्रोसेस है वो भी हम यहाँ पर आज डिस्कस करने वाले हैं। तो वीडियो बहुत ही इंटरेस्टिंग होने वाला है, वीडियो को लास्ट तक जरूर से देखिएगा। अब यहाँ पर सबसे पहले हम बात करें तो સૌથી ઉપર હેડલાઇનમાં લખેલું છે કે ઓછા વિદ્યાર્થીઓ પાસ થતા અને A1 સ્ટુડન્ટ વધતા ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ખાલી બેઠકો વધશે, મેરિટ ઊંચું જશે અને 15 મેથી રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે। હવે સૌથી પહેલાં તો હેડલાઇનમાં જ બહુ બધી ન્યૂઝ આપેલ છે, તો એક પછી એક સૌથી પહેલાં આપણે વાત કરી તો ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ખાલી બેઠકો વધશે, આ છે સૌથી પહેલો પોઈન્ટ છે। ખાલી બેઠકો વધવા પાછળનું કારણ એ છે કે સ્ટુડન્ટ ઘણા બધા ઘટ્યા છે અને ઓલરેડી ગુજરાતમાં એન્જિનિયરિંગ સીટ્સ ખૂબ જ વધારે છે જેટલા સ્ટુડન્ટ છે તેના કરતાં। આ સિવાય મેરિટ ઊંચું જશે, એટલે કે અહીં વાત કરી A1 નંબર મેળવનાર સ્ટુડન્ટ્સની, તો ઘણા બધા સ્ટુડન્ટો વધ્યા છે જેના કારણે મેરિટ ઊંચું જશે અને 15મીથી રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે। તો આ ત્રણ વસ્તુ અહીં હેડલાઇન્સમાં જ આપેલ છે। આ સિવાય આપણે વાત કરીએ તો ધોરણ 10 પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ કાર્યક્રમનો પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રીય પરીક્ષાનો પ્રક્રિયાનો અહીં કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે, જે મુજબ 15મીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે અને આ વર્ષે 1 મહિનો મોડી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે। જો આપણે પાછલા વર્ષની વાત કરી તો 15 એપ્રિલથી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે ધોરણ 10ના પરિણામ બાદ શરૂ કરી દેવામાં આવશે। પરિણામ બાદ જ આ પ્રોસેસ શરૂ થશે। ડિપ્લોમા એન્જિનિયરિંગમાં આ વર્ષે કુલ મળીને 30થી 35,000 જેટલી બેઠકો ખાલી રહેવાના ચાન્સીસ છે અને ખાલી બેઠકો વધશે, કારણ કે આ વર્ષે ઓછા વિદ્યાર્થીઓ પાસ થયા છે, તેમજ સરકારે વેકેન્ટ કોટામાં ST સ્કોલરશિપ બંધ કરી દીધી છે। જો કે A1 સ્ટુડન્ટ વધતા મેરિટ ઊંચું જશે। હાલના 150 જેટલી કોલેજની 72,000 જેટલી બેઠકો ઓલરેડી અવેલેબલ છે। તો આપણે વાત કરીએ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં કેટલી બેઠકો અવેલેબલ છે, તો તેનો કુલ નંબર આવે છે 72,000 અને જેમાંથી 30થી 35,000 જેટલી બેઠકો ખાલી પડી રહેવાના ચાન્સીસ છે। કેટલી બેઠકો? 30થી 35,000 જેટલી બેઠકો ખાલી રહેવાના આ વર્ષે ચાન્સીસ છે। આર્ટિકલમાં વધુ અંદર વાંચી તો શું લખ્યું છે? ACPDC। હવે આની માટે કમિટી કઈ લાગુ પડશે? ACPC નહીં લાગુ પડે, આની માટે લાગુ પડશે ACPDC એટલે કે ડિપ્લોમા કોર્सेस। હવે આ કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે અને ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે। હવે હું અહીં જે રીડ કરું છું તે આખો અહીં શું છે પ્રવેશ કાર્યક્રમ છે, તો તે ખૂબ ધ્યાનથી અહીં જોજો, કારણ કે અહીં દરેક તારીખ બહુ જ ધ્યાનથી આપેલ છે, કઈ તારીખ ઉપર કયો મતલબ પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ છે તે બધું આપણે અહીં ડિસ્કસ કરવાનું સ્ટાર્ટ કરી છે। સૌથી પહેલા વાત કરી તો અહીં કાર્યક્રમ ક્યારથી શરૂ થશે? 15 મેથી ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે અને 23 જૂન સુધી ચાલશે। ત્યારબાદ 2 જુલાઈના રોજ મેરિટ લિસ્ટ જાહેર થશે, 2 થી 5 તારીખ સુધી મોક રાઉન્ડ અને 10 જુલાઈએ મોક રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થશે। આ સિવાય 10 જુલાઈએ સાથે સાથે ફાઇનલ મેરિટ લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે। 10 થી લઈને 14 જુલાઈ સુધી પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ થશે અને 17 જુલાઈએ પ્રથમ રાઉન્ડનું સીટ અલોટમેન્ટ જાહેર થશે। અહીં 17 થી લઈને 21 જુલાઈ સુધી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવશે અને ડિપ્લોમા એન્જિનિયરિંગની ગત વર્ષની બેઠકમાં આ વર્ષે 31 સરકારી કોલેજ છે અને તેમાં ટોટલ 22,000થી વધુ બેઠકો છે। ગ્રાન્ટેડ કોલેજની વાત કરીએ તો આ વર્ષે 5 ગ્રાન્ટેડ કોલેજ છે અને 1500થી વધુ બેઠકો અવેલેબલ છે। 111 ખાનગી કોલેજો છે અને એમાં 41,000 જેટલી બેઠકો સાથે કુલ મળીને 64,000થી વધુ બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે।
જો કે ખાનગી કોલેજ યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ કોટાની કુલ બેઠકો કેટલી છે? આ બેઠકો છે 72,000થી પણ વધુ. આ વર્ષે સરકારે 3 નવી યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સિલન્સ જાહેર કરી દેવામાં આવી છે. એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગની 75% બેઠકો છે તે તેના દ્વારા ભરાશે અને બાકીની 25% બેઠકો જ એડમિશન કમિટી દ્વારા ભરાશે. ગત વર્ષે 42,655 વિદ્યાર્થીઓનું ફાઇનલ રજિસ્ટ્રેશન થયું હતું અને જેમાંથી 41,749 વિદ્યાર્થીઓ મેરિટમાં હતા. આ વર્ષે પ્રથમ રાઉન્ડમાં 32,528 વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયો હતો. આ સિવાય સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા બાદ 42,700થી વધુ પ્રવેશ કન્ફર્મ થયો હતો અને 30,000 જેટલી બેઠકો ખાલી રહી હતી. જેથી આ વર્ષે અંદાજે અત્યારે આપણે વાત કરીએ તો કેટલી બેઠકો ખાલી રહેશે? 35,000 જેટલી બેઠકો ખાલી રહેવાની શક્યતા છે અને ખાલી બેઠકો વધશે. કારણ કે રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓ 10,000થી પણ ઓછા છે અને તેમાં રિપીટરનું પરિણામ ઘણું બધું ઘટતા આ વર્ષે ઘણા બધા સ્ટુડન્ટો નાપાસ થયા છે અને તેના લીધે મેરિટ ઘણું બધું નીચું જશે. કારણ કે 28,000થી વધુને A1 ગ્રેડ અપાયો છે. આ એક ઘણી મોટી બાબત છે. જો કે આ વર્ષે 28,000થી વધુ A1 ગ્રેડ વિદ્યાર્થીઓ છે અને તેના લીધે સૌથી ઉપર વધારે વાત કરીએ તો તે છે કોમ્પ્યુટર IT ઉપર મેરિટ સૌથી વધારે ઇફેક્ટ કરશે. આ સિવાય લાસ્ટમાં આપણે કવર કરીએ તો અહીં લખેલું છે કે સર્ટિફિકેટથી ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયાનું પણ મેરિટ અહીં જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે કે ધોરણ 10 પછી ITI અને TEBના અન્ય ટેકનિકલ કોર્સીસના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ હોલ્ડર્સને ડિપ્લોમા એન્જિનિયરિંગના બીજા વર્ષમાં સીધો પ્રવેશ આપી દેવામાં આવે છે અને તેને શું કહેવાય છે? સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા. આ કોર્સના અંતર્ગત નવી ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સરકારી કોલેજની 8,218, ગ્રાન્ટેડ કોલેજની 332 અને ખાનગી કોલેજની 31,501 સહિત કુલ 40,000થી વધુ બેઠકો માટેની પ્રક્રિયામાં 1,904 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થયેલો છે. જેમાં પ્રથમ ક્રમના વિદ્યાર્થીઓને 300 માર્ક આવેલ છે અને 2008 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું છે. 12મીથી વાંધાજનક રજૂઆત આપી શકાશે અને મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ ત્યારથી શરૂ થશે અને 15મીએ મોક રાઉન્ડનું પરિણામ જાહેર થશે. ઓલરાઈટ, સો આ હતા બધા જ અપડેટ્સ રિલેટેડ ટુ ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રોસેસ. અહીં ડિપ્લોમાની પ્રવેશ પ્રક્રિયા પણ સાથે સાથે શરૂ થઈ ગઈ છે. તો જે સ્ટુડન્ટ્સ ડિપ્લોમામાં જવા માંગતા હોય તેના માટે પણ આ વિડીયો ઘણો બધો યુઝફુલ હતો અને આ સિવાય ચેનલ ઉપર બધી જ અપડેટ ડિપ્લોમા રિલેટેડ પણ પોસ્ટ કરવામાં આવશે. સો that's it for today's video. Thank you very much for watching this video. આ સિવાય કંઈ પણ ડાઉટ હોય કોઈ પણ કોર્સ વિશે then feel free to ask me in the comment section. That's it. Thank you. Bye bye.